મોતીવાડા યુવતી પ્રકરણમાં આરોપી ઉદવાડાની હોટલમાં બાકી પગાર નીકળતા પૈસા લેવા માટે ટ્રેનમાંથી ઉદવાડા ઉતરી અંજામ આપ્યો। પારડી તાલુકાના મોતીવાડા ગામ ખાતે રહેતી 19 વર્ષીય કોલેજની યુવતી ગત 14 નવેમ્બરના રોજ જ્ઞાનમ ટ્યુશન ક્લાસીસથી પરત ઘરે જવા બપોરે નીકળી હતી। ત્યારે યુવતી પોતાના મિત્ર જોડે ફોન ઉપર વાતો કરતી હતી। તે દરમિયાન અચાનક યુવતીનું મોઢું કોઈએ દબાવેલ હોય તેવી શંકા જતા તેના મિત્રએ યુવતીના ઘરના સભ્યોને જાણ કરી હતી। જે બાદ શોધખોળ કરતા મોતીવાડા રેલવે ટ્રેક પાસે આવેલ આંબાવાડી રેલવે ગણનારા પાસે યુવતી મળી આવી હતી, જેને તાત્કાલિક પારડી મોહનડાયર હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કરી હતી। અને આ અંગે પોલીસને જાણ થતાં પારડી તેમજ એલસીબી એસઓજીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી યુવતીની લાશને સુરત પેનલમાં ફોરેન્સિક પીએમ કરતા દુષ્કર્મ અને હત્યા થયેલ હોવાનું બહાર આવ્યું હતું। ગઈ 14મી નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું। અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે, જે કોલેજની દીકરી છે 19 વર્ષની, એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી, એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો। અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો। વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ, સીસી કેમેરા, રેલવે સ્ટેશન, બાતમીદારોની મદદ વડે તપાસ હાથ ધરી હતી। પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન જેવા અલગ અલગ રાજ્યમાં 10 ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે આ આરોપી સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ આરોપી રાહુલ ઉર્ફે બોલુ કરમવીર ઈશ્વર જાટ, રહેવાસી હરિયાણા, રોહતક હોવાની શંકા વ્યક્ત કરી હતી। ત્યારે વલસાડ જિલ્લા પોલીસની ટીમે હરિયાણાના રોહતક પોલીસ વડા સાથે આરોપીનું વેરિફિકેશન કર્યું હતું। એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું। પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા। મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી, મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા, એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી। આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી। અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો, જે નાસિક જેલ, થાને જેલ, પાલઘર જેલ, નવસારી જેલ, લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી। અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી। લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું।
આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એના લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં PSIની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના IG સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો, કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના SP નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી. અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું. અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે. એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી, કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે. ત્યારે આરોપી રાહુલ જાટ બાંદ્રાથી ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલની બાતમી મળતા વાપી રેલવે પોલીસ તથા જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટની ધરપકડ કરી હતી અને પોલીસે પૂછપરછ કરતા આરોપી પારડીના ઉદવાડા હાઈવે ઉપર આવેલા હોટલમાં નોકરી કરતો હોય, જેના પગાર બાકી નીકળતા પૈસા લેવા માટે મુંબઈથી વાપી ટ્રેનમાં આવેલ અને ત્યાંથી લોકલ ટ્રેનમાં બેસી ઉદવાડા સ્ટેશને ઉતર્યો હતો, જ્યાં રસ્તામાં યુવતી મળતા તેની સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પારડીના મોતીવાડા ગામની યુવતીના દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં આરોપીને વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી સિરિયલ કિલરને વલસાડ જિલ્લા પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે GRPની સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર. અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર RPFની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો છેડ્યો છે. એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો. અને એ આરોપીને પકડીને RPF અને GRP જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે, એનું મૃત્યુ થયું છે. એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે. 4-5મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો. 5 ધોરણથી વધારે એનો અભ્યાસ નથી. ઝડપાયેલ આરોપી બેંગલુરુથી મુર્દેશ્વર જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી અજાણ્યા ઈસમ સાથે બીડી પીવા બાબતે સામાન્ય બોલાચાલીમાં તેનું ટ્રેનમાં ગળું દબાવી હત્યા કરી લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યના હાવરા ખાતે કતિહારા એક્સપ્રેસમાં તેની સાથે બેસેલ ઈસમને લૂંટ કરવાના ઈરાદે શરીરે ચાકુ વડે ઘા મારી હત્યા કરી લૂંટ કરીને ટ્રેનમાંથી ફરાર થઈ ગયો હતો. તેમજ સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર મેન ગુરુ સ્પેશિયલ એક્સપ્રેસના ડબ્બામાં એક મહિલાનું ગમછા વડે ગળું દબાવી હત્યા કરી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. તેમજ પુણેથી કન્યાકુમારી સુધી વિકલાંગ ડબ્બામાં બેસી એક મહિલા સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરી હતી અને લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં, હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે. અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે. આરોપીને અટક કર્યા પછી તમામ DYSP, ક્રાઇમ બ્રાન્ચ, SOG તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી. એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે. જે તપાસ કરતાં તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે
ત્યાં એક વ્યક્તિની એણે ઝડપાયેલ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ જાટ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્યના ટ્રક ચોરી તથા હથિયારોની તસ્કરીના ગુનામાં જેલમાં રહ્યો હતો. તેમજ ટ્રેન અથવા રેલવે સ્ટેશન પર લૂંટ, હત્યા, દુષ્કર્મ કરી નજીકના સ્ટેશન ઉપર ઉતરી જતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે પારડીના મોતીવાડાની યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કરી રેલવેમાં મુસાફરી કરી નાસ્તો ફરતો આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટ, ઉંમર વર્ષ 30, રહેવાસી રોહતક જિલ્લા, હરિયાણાને વાપી રેલવે સ્ટેશન પાસેથી વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસની ટીમ ઝડપી પાડી તેની પાસેથી રોકડા 25,604, 3 મોબાઈલ, લોહીના ડાઘાવાળું ચપ્પુ, ગમછો, નાયલોનની દોરી વગેરે મુદ્દા માલ કબજે કર્યો હતો. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ, GRP, RPF, ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસની સંયુક્ત ટીમે હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલી સિરિયલ કિલરને આરોપીને ઝડપી ઓપરેશન પાર પાડવામાં મોટી સફળતા મળી છે. એ વ્યક્તિ છે જે આરોપી રાહુલ જાટ, એ દાદરથી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ 2 વાગ્યાની આસપાસ ઉતર્યો હતો અને વાપીથી ઉદવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ. એ પ્લેટફોર્મ 2 પરથી કૂદીને પ્લેટફોર્મ 1 પરના છેલ્લા ડબ્બામાં, દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને 2:30 જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જેનું દુષ્કર્મની હત્યા થઈ છે, દીકરી એના રૂટીન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી, પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળિયા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી. છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે. એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાવરું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મૂવમેન્ટ નહોતી, નિશાળ ફળિયાથી 300 મીટર પહેલાં, ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું, એને બેભાન કરી દીધી હતી અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી. મોતીવાડા ગ્રામ પંચાયતના માજી સભ્ય અગ્રણી ગાંગેવ પટેલે જણાવ્યું હતું કે યુવતીના 11મુના દિવસે હત્યા દુષ્કર્મના આરોપીને ઝડપી પાડતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનવરાજ વાઘેલાની ટીમ અને રેલવે પોલીસની સંયુક્ત કામગીરીને બિરદાવી હતી અને પરિવાર તેમજ સરપંચ જયસુખ નાયકા, ઉપસરપંચ જીતુભાઈ આહિર અને ગ્રામજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૌદ તારીખના રોજ આ એ જ જગ્યા છે જ્યાં મોતીવાડાની દીકરી સાથે અમાનવીય કૃત્ય કરી એ દીકરીની હત્યા કરી દેવાઈ હતી. તે સંદર્ભમાં પોલીસે પોતાની અથાગ મહેનત અને જે અથાગ કામગીરી જે કરી છે તેના દ્વારા પોલીસે 11 દિવસની અંદર આરોપીને જેલના સળિયાના પાછળ ધકેલી દીધો છે. પોલીસના સૂત્રોથી એ પણ જાણવા મળેલું છે કે આ જે વ્યક્તિ છે એ પહેલાથી જ ગુનાહિત પ્રવૃત્તિવાળો વ્યક્તિ છે અને એ ટ્રેનમાં ચોરી ચકારી કરવી એવા ગુનામાં પહેલાથી સંડોવાયેલો વ્યક્તિ છે, જેને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આજે એ વ્યક્તિ વાપી સ્ટેશનેથી પકડાયો છે, જે પાર્કિંગના અંદરથી રેલવે પોલીસ અને વલસાડ પોલીસની સંયુક્ત કામગીરી અને અથાગ મહેનત દ્વારા એ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે. એ છે ને વાપી સ્ટેશનેથી પાર્કિંગમાં જે રેલવે પોલીસ છે અને જે આપણી વલસાડ જિલ્લાની પોલીસ છે, જે લોકોની સંયુક્ત કામગીરી કરી તેનાથી એ સફળતા મળી છે અને એમણે CCTV કેમેરાના આધારે જે એના આગળ ફૂટેજો મળેલા હતા તેના આધારે એમણે નાસિક, દાદર જેવા અને ટ્રેનોમાં અમદાવાદ સુધી પોતાની પોલીસો આશરે 300-500 જેટલી પોલીસોની ટીમો બનાવીને જે કામગીરી કરી છે અને એ પોલીસો દિવસ રાત અથાગ મહેનત કરીને આ કામગીરીને પાર પાડેલો છે. અમુક લોકોએ, અમુક રાજકીય પક્ષો ખરા જેમણે આના અંદર પોતાની રાજનીતિક રોટલા શેકવાની કોશિશ પણ કરેલી હતી, પણ પોલીસે જે કામગીરી કરી અને ગણતરીના દિવસના અંદર એને જેલના સળિયા પાછળ ધકેલી દીધો એટલે એ લોકોની જે મનસુબા હતા તેના પર પાણી ફરી વળ્યું છે. અને ખાસ SP સાહેબ કરણસિંહ વાઘેલા સાહેબ ને આપણા PI સાહેબ ગઢવી સાહેબ ને SOG અને રેલવે પોલીસની સંયુક્ત કામગીરી કે જે લોકોને મનમાં ઘર કરી ગઈ છે કે આવા વ્યક્તિને સમાજમાં જીવવાનો કોઈ અધિકાર નથી અને આવા વ્યક્તિઓ હંમેશા જેલના સળિયાના પાછળ જ હોવા જોઈએ. હાલમાં પંચાયત, મોતીવાડા ગ્રામ પંચાયત પરિવાર જે ખરું અને એમનું જે દીકરીનું પરિવાર છે જેમણે હાશકારો અનુભવ્યો છે અને આ કામગીરી પર
પોલીસને ખૂબ ખૂબ વંદન છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.